મોટી અને ગંભીર ઘટના સામે આવી છે। ઘાવટ રોડ ઉપર આવેલી કાનમ પેપર LLP મિલ ખાતે ભયાનક આગ લાગવાની ઘટના બની છે, જે હજુ સુધી સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી નથી। પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। ગત 29 એપ્રિલના સાંજના સમયે આગ લાગવાની શરૂઆત થઈ હતી અને પવન વધુ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। કારખાનામાં મોટા પ્રમાણમાં રહેલા કાગળ અને પેપર સ્ટોકને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। છેલ્લા 18 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગની ટીમો સતત દિવસ રાત મહેનત કરી રહી છે। કરજણ ફાયર સ્ટેશનની ટીમ સાથે વડોદરા ફાયર વિભાગની વધારાની ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સતત પાણીના મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે। આ સાથે અંદાજે 3 થી 4 જેટલી JCB મશીનો પણ કામે લગાડવામાં આવી છે। ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ નવી ટેકનિક અને વધારાના સાધનોની મદદથી આગને નિયંત્રણમાં લેવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ કામદારોને સમયસર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટા આકાશમાં ફેલાતા જોવા મળ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હાલ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ છે। ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને આગને વહેલી તકે સંપૂર્ણપણે કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। 16-17 કલાક જેવી આગની ઘટના થઈ છે, ત્યાં છતાં કાબૂમાં આવી નથી, શું કહેશો? ફ્લેમ કંટ્રોલમાં આવી ગયેલી છે। હમણાં ફક્ત સ્મોલ્ડરિંગ ઇફેક્ટ ચાલી રહ્યું છે, સ્મોક ચાલી રહ્યું છે અને રાત્રે વિન્ડનું ડાયરેક્શન બહુ પાવરફુલ હતું, એના કારણથી ફ્લેમ ઇન્ક્રીઝ જ થઈ કરતી હતી અને કન્ટિન્યુઅસલી વોટર સપ્લાય અહીંયા અમને મળતું નહોતું, એ કારણથી થોડુંક ડિલે થઈ રહ્યું છે। વોટર સપ્લાય ના મળવા પાછળનું કારણ એમની પાસે ઇલેક્ટ્રિકલ પંપ હતું અને ઇલેક્ટ્રિક સપ્લાય કટ થયાના કારણથી પંપ ચાલી નહીં રહેતું, એટલા માટે બીજી આજુબાજુની જે કંપનીઓ છે એના પાસેથી હેલ્પ લઈને પાણીની વોટર ટેન્કર અમે ફિલઅપ કરી રહ્યા છે। સાહેબ, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ કયા ફાઇટરોની મદદ લેવામાં આવી? જ્યારે મેજર કોલ એકચ્યુઅલી પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું, બધું સર્ચ કરવામાં આવ્યું, ત્યારે જ અમને ખબર પડી ગઈ કે આ વિકરાળ રૂપ લઈ શકે છે। તો મીન વાઇલ અમે લોકોએ ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની ટીમને અમે લોકોએ કોલ કરી દીધેલું અને એઝ અહીંયા આવ્યા ત્યારે મેજર રૂપ લઈ લીધેલું। સાહેબ, આપણે આ ફાયરની દરમિયાન તમે જોયું છે કે આગળ ફાયર માટે સેફટી માટેના જે બાલ હોય છે પોઈન્ટ જોવામાં આવે છે કે શું કહેશો તમે? યસ, હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી છે જ્યાં સુધી મારા દ્રષ્ટિએ મેં જોયું તો, અને એક્સટિંગ્યુશર્સ મને જોવા નહીં મળ્યા છે। ઓકે, મે બી અંધારું હતું એ કારણથી, હમણાં ચેકઆઉટ કરીશ તો કદાચ મને જોવા મળે એ અલગ વાત છે, પણ કાલે ફક્ત હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી હતી। મુખ્ય કારણ શું છે આગ લાગવાનું મુખ્ય કારણ? એ હમણાં હું એક્ઝેક્ટલી તમને કહી નહીં શકતો કારણ કે મને એકચ્યુઅલી ખબર નથી આના વિશે। સાહેબ, જે વાંચવામાં આવે છે કયા વિભાગની અંદર આગ લાગી છે અને આટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળનું કારણ? એમનું સ્ટોરેજ હતું પુઠ્ઠાનું, એ પુઠ્ઠાના સ્ટોરેજમાં કશું ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ એવી રીતે જે એ લોકો માહિતી આપી રહ્યા છે એના આધારિત આગ લાગેલી। અને યસ, વિન્ડ ડાયરેક્શન જેવી રીતે મેં તમને કીધું, પવન બહુ હતો કાલે અને પવનના કારણથી એ સ્પ્રેડ બહુ વહેલી થઈ ગઈ। આ દરમિયાન કોઈ કેજ્યુઅલિટી નોંધાઈ છે? नहीं सर, कोई कैजुअलिटी नहीं हाल। थैंक यू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।